રહું છું. મારી દુકાન અહીં છે પણસોરા ચોકડી પર અને મારું નામ ભરત બંસીલાલ શાહ છે. શું સમસ્યા છે તમારી? સમસ્યા તો સાહેબ એવું છે કે આ રોડ પહોળા કર્યા તો બી ટ્રાફિકની ફૂલ સમસ્યા છે. આડેધડ પાર્કિંગ, લારી ગલ્લા રિક્ષાઓવાળા જે ફાવે તે પાર્કિંગ કરી દેવાનું ને નાસી જવાનું. આપણે સાધન લાવવા હોય તો રિક્ષાને ધકેલવી બી પડે, સાઈડમાં મૂકવી પડે અને એમની જોડે ઝઘડા બી કરવા પડે, એવી સમસ્યા છે સાહેબ. તો આ ટ્રાફિક માટે તમે કોઈ રજૂઆત આગળ કરી હોય? રજૂઆત તો સાહેબ અમે 15 વર્ષથી દુકાન છે, રજૂઆત તો કરીએ છીએ ટ્રાફિક માટે, પણ પછી કોઈ રજૂઆત સાંભળતા નથી. આવે છે ને એક દિવસ માટે ટ્રાફિક આગુ પાછો કરી જતા રહે છે અને પાછું જેવું હતું એવી સ્થિતિ થઈ જાય છે. તો આ દૈનિક થતા એક્સિડન્ટને કારણે બીજી શું સમસ્યાઓ થઈ છે? એક્સિડન્ટ તો અવારનવાર ટ્રાફિકના લીધે થતા જ હોય છે. બીજી તો શું છે, જ્યારે ટ્રાફિક થાય એમ્બ્યુલન્સ 10-15 મિનિટ ટ્રાફિકમાં ફસાઈ જવું પડે, એવી સમસ્યા છે. તમારા દુકાનવાળા સ્થાનિક લોકો ટ્રાફિકને ચોકડી પર આવીને ટ્રાફિક દૂર કરવી પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે વારંવાર એમ્બ્યુલન્સો પણ ફસાય છે? હા, એ 108 ફસાયેલી છે 10-15 મિનિટ. કેટલા સમયથી આવી રીતે ટ્રાફિકની સમસ્યા ચાલુ જ છે? એમાં કઈ સમય નથી. જ્યારથી ચોકડી પર ચાલુ છે એનું કોઈ એવું નથી કે ભાઈ રોડ બન્યો એના માટે છે, એવું નથી. ટ્રાફિકની સમસ્યા નિરંતર ચાલુ જ છે. ફરી આપનું નામ કહેજો અને આપણે ક્યાં ધંધો કરો છો? મારું સાવલિયા વાસણ ભંડાર છે, મારી વાસણની દુકાન છે અને હું રહું છું નડિયાદ પણ અપડાઉન કરું છું રોજ. મારી ગાડી હું લઈને આવું છું, પણ ગાડી હું 1 કિલોમીટર દૂર મૂકીને આવું છું. આ પાર્કિંગના પ્રશ્નો? પાર્કિંગ. હવે અમારું આ પાર્કિંગ છે, પણ પાર્કિંગની અંદર જો સાહેબ આ રીતની લારીઓ ઊભી છે, આ આડેધડ રોડ ઉપર આ રોડ બનાવ્યો છે, પણ પાર્કિંગ જો સાહેબ રોડ ઉપર પાર્કિંગ છે બધું. એનાથી અમારા ધંધા ઉપર માઠી અસર પડી છે. કોઈ કોતરીને આવવાનો નથી, પાર્કિંગ હોય એટલે અંદર કોઈ ગ્રાહક આવે નહીં. એટલે એના કારણે આપણે ધંધાને વ્યવસાયને બી તકલીફ પડે છે. આભાર.